मेरा इतना काम करेगी क्या मेरे गाँव किसी को काजल से किया जो ત્યારે આજના શુભ દિને આપણે ગામની જે ભણેલ દીકરી છે મકવાણા અર્પિતાબેન આપીશું કે તે આપણને આજના પ્રસંગ અનુરૂપ અને તેમના અનુભવો પ્રમાણે એ બધા જ માટે છે કે તમને થોડું જ્ઞાન હશે તો તમે બીજાને બી આપી શકશો અને તમને ઉપયોગ બી બહુ આવશે કારણ કે આ એમનું જ્ઞાન બહુ મહત્ત્વ છે કારણ કે એમને આપેલું તમને આગળ જઈને તમને કોઈ દિવસ એવું નહીં થાય કે ચાલો આપણે આગળ નહીં વધી શકતા તેમનું જ્ઞાન આપણને તે ટાઈમે યાદ આવે કે સારું એમને કીધું હતું તે ટાઈમે આપણે નહોતું સાંભળ્યું પણ એવું થાય અને એટલું જ કહીશ કે બધાના જ બાળકોને ભણાવો અને આગળ વધે બસ એટલું જ કહીશ. સીધું પકડો ને સીધું થોડું હોલ્ડ કરજો એક્શન અમારા 4 બાળકો જે હમણાં 2 બાળકોને સ્કોલરશિપ મળે છે 4 માંથી 2 બાળકો પાસે જાતિનો દાખલો નહોતો એટલે એ બાળકો Good night.
national flag. The Indian national flag, famous for its three vibrant colors, is called the Tiranga. The saffron color stands for bravery and sacrifice. The white color representing truth and peace. The green color symbolizes growth and prosperity. The middle of the flag has a navy blue Ashoka Chakra inspired by the ancient Ashoka pillar at Sarnath with 24 spokes representing progress. The present flag was designed by Pingali Venkaya and was officially adopted on 22 July 1947. On 15th August 1947, our flag was hoisted for the first time as India became independent. The flag is a symbol of unity for all Indians. The flag reminds youth of the sacrifices made for our freedom. Respecting the flag is our duty. We show it by standing for the anthem and saluting on special occasions. Thank you. Jai Hind, Jai Bharat.
ભારતના બંધારણ વિશે થોડું કહીશ. આશા રાખું છું કે તમે સૌએ ધ્યાનથી સાંભળશો. ભારતનું બંધારણ. કેબિનેટ મિશન યોજના અંતર્ગત સૌ પ્રથમ 1946માં બંધારણ સભાની રચના થઈ હતી. કેબિનેટ મિશન અંતર્ગત 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક મળી હતી, જેમાં ભારતના 389 જેટલા અસ્થાયી અને 7 સ્થાયી સભ્યો હતા. બંધારણના અસ્થાયી અધ્યક્ષ ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા, ત્યારબાદ કાયમી અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બંધારણીય સલાહકાર BN રાવ, કાયદા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર. તેમાં 7 સ્થાયી સભ્યોમાંથી એકમાત્ર ગુજરાતી સભ્ય કનૈયાલાલ માણેકલાલ મુનશી, એકમાત્ર મહિલા સભ્ય સરોજિની નાયડુ. બંધારણ સમિતિ દ્વારા 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ ઘડવાની શરૂઆત થઈ. આ દિવસને ઝંડા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ ઘડવાની પ્રક્રિયા પૂર્ણ થઈ. આ દિવસને કાયદા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આપના રાષ્ટ્રીય પ્રતિકોણ. આપનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની નામની નવલકથામાંથી લેવામાં આવ્યું છે. તે 1896ના કલકત્તા અધિવેશનમાં પ્રથમ વખત ગવાયું, ત્યારે અધ્યક્ષ રહીમતુલ્લાહ સયાની હતા. તેને સ્વરબદ્ધ જદુનાથ ભટ્ટાચાર્ય દ્વારા કરવામાં આવેલું હતું. તેને 1937માં કોંગ્રેસની વર્કિંગ કમિટી રાષ્ટ્રીય ગીત તરીકે ભલામણ કરવામાં આવી હતી. 24 જાન્યુઆરી 1950ના રોજ સ્વીકારવામાં આવેલ અને તેને 66 સેકન્ડમાં ગાવું અનિવાર્ય છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.
દિને ધોરણ 7 માં ભણતી હું સિંધી સાહિબા કાસમભાઈ આપ સૌને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી વિશે 2-4 વાક્ય કહીશ. આશા છે કે તમે ધ્યાનથી સાંભળશો. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી વિશે આપણે સૌ જાણીએ છીએ. તેમનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ હતું. તેમના પિતાનું નામ કરમચંદ હતું. તેમની માતાનું નામ પુતળીબાઈ અને પત્નીનું નામ કસ્તુરબા હતું. ગાંધીજીએ વકીલાતનો અભ્યાસ કર્યો હતો. ગાંધીજીએ પોતાના બાળપણમાં રાજા હરિશ્ચંદ્રનું નાટક જોયું હતું અને શ્રવણની વાતો સાંભળી. તેની તેમના હૃદય પર ખૂબ જ ઊંડી અસર થઈ. તે જ દિવસથી તેમણે સત્ય બોલવાનું અને મા બાપની સેવા કરવાનો નિર્ધાર કર્યો. ગાંધીજી પોતાનો વકીલનો અભ્યાસ પૂરો કરવા દક્ષિણ આફ્રિકા ગયા. ત્યાં તેમને કાળા ગોરાના ભેદભાવનો અનુભવ થયો. ત્યાં તેમણે સત્યાગ્રહ કર્યો જે સફળ રહ્યો. ગાંધીજીના પરત આવ્યા બાદ અંગ્રેજો દ્વારા ભારતીય પર થતા અત્યાચારો વિશે જાણી ગાંધીજીએ આઝાદી અપાવવા ચળવળો કરી. ગાંધીજીના અથાગ પ્રયત્નોથી 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારત દેશ આઝાદ થયો. ગાંધીજીને મારા સત નમન અસ્તુ. કોઈ મજામાં હોય એવું લાગતું નથી. મજામાં તો બોલો કે નથી મજામાં? કેમ છો સરળ? મજામાં. ખૂબ સરસ. આજના શુભ અતિ શુભ એવા 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે આજે આપણે સરાર પ્રાથમિક શાળાના પ્રાંગણમાં આમ જોઈએ તો સરાર એ સંતો અને સેલિબ્રિટીની ભૂમિ છે. મનસુખરામ માસ્તર જેવા મહાન સંત જેની ગાથા આપણા સરાર સાથે જોડાયેલી છે. આની સાથે સાથે મધર ઇન્ડિયા જો વિશ્વ વિખ્યાત ફિલ્મ કે સ્ત્રીની શક્તિ ઉપર એના બલિદાન ઉપર જે બન્યું છે એ પણ આપણા સરાર ગામ સાથે જોડાયેલું છે. એટલે સરાર વિશે તો શું વાત જ કરવી. સરાર ગામના, સરાર લોકોના, સરાર ભૂમિના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. આ પ્રસંગે હું આપ સૌ અહીં પધાર્યા છો તો પહેલા તો તમે જોયું હશે કે આપણે દીકરી પાસે ધ્વજવંદન કરાવ્યું. એનું કારણ શું? કે આપણી દીકરીઓ ભણી ગણીને ખૂબ આગળ વધે. કહેવાય છે ને કે ભણેલી દીકરી 2 પેઢી તારે. એક બાપનું ઘર અને જે સાસરે જાય તો સાસરું. તો આપણે એ પણ જોઈએ છે કે આ જે દીકરી છે મકવાણા અર્પિતાબેન એ સારું એજ્યુકેશન મેળવ્યું તો આજે અમને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું કે એમને ધ્વજવંદન કરવાનો મોકો મળ્યો. આપણા તલાટીબેન પણ એક દીકરી જ છે તો તેઓ પણ તલાટી તરીકે આપણા ગામનું નેતૃત્વ કરે છે. આવી તો અનેક દીકરીઓ છે કે જેને મા બાપે ભણાવી ગણાવી શિક્ષિત અને સંસ્કારિત કરી છે અને આપણા દેશનું સુકાન પણ સંભાળી રહી છે અને આપણા દેશની પ્રગતિમાં પુરુષો કરતાં પણ કદમથી કદમ મિલાવીને આગળ વધી રહી છે. અત્રે ઉપસ્થિત ગામના સરપંચશ્રી ધ્વજવંદન જેના હસ્તે થયું છે એવી દીકરી અર્પિતાબેન, તલાટી શીતલબેન, આપણા માજી સરપંચ રમેશભાઈ, ડેપ્યુટી સરપંચ રાકેશભાઈ, એસએમસીના તમામ સભ્યો તેમજ આંગણવાડીના બહેનો, ગામમાંથી પધારેલ જેના નામ આવડે ના આવડે
આપ પણ બધા મહાનુભાવ જ છો, તો તમામ અહીં પધારેલ ભાઈઓ બહેનો અને મારા વાલા ભૂલકાઓ, મારા સ્ટાફને તો કેમ ભૂલાય, તમે જે આ બધું જોઈ રહ્યા છો એ પેલું કહેવાય છે ને કે મોર એના પીછાથી રડિયામણો હોય છે, એ પ્રમાણે સૌ સાથે મળીને કદમથી કદમ મિલાવીને કામ કરી અને જે તમે આ તમારા બાળકોની પ્રગતિ જોઈ રહ્યા છો એ મારા શિક્ષકોને આભારી છે, એવા મારા વાલા શિક્ષક મિત્રો. બીજમાં તાકાત હોય ને તો તમે જોયું હતું કે પહાડમાં ચીરીને પણ એ બહાર આવે છે, દિવાલમાંથી પણ એ અંકુરિત થઈને બહાર નીકળે છે, પણ એને શું મળવું જોઈએ? એને યોગ્ય હવા, પાણી અને ખોરાક મળવો જોઈએ. આપણા બાળકોનું પણ એવું જ છે. દરેક બાળક કોરી સ્લેટ જેવો હોય છે, એનામાં કંઈક ને કંઈક શક્તિ પડેલી હોય છે, પણ એને બહાર લાવવા માટે આપણે એને યોગ્ય માર્ગદર્શન આપવું પડે છે, એને પ્રેમ આપવો પડે છે, એને પ્રેરણા આપવી પડે છે, અને પ્રોત્સાહન આપવું પડે છે. અને આ વસ્તુ જ્યારે બાળકને મળે ત્યારે એનામાં અંદર રહેલી સુસુપ્ત શક્તિઓ એ ખીલી ઉઠે છે, બહાર આવે છે, અને એ મા બાપ, શાળા, ગામ અને દેશનું નામ રોશન કરે છે. આપણે સૌ ભેગા મળીને એ જ તો કામ કરવાનું છે. આજના પ્રસંગે વધુ ન કહેતા દીકરીઓને ભણાવીએ, દીકરીઓને સારામાં સારું શિક્ષણ આપીએ. ઘણી જગ્યાએ એવું હોય છે કે છોકરાઓને વધુમાં વધુ ભણાવીએ એવી અપેક્ષા હોય છે કે છોકરીઓને ભણીને શું કામ છે, આને તો જેને રોટલા જ કરવાના છે ને. તો હું આ પ્રસંગે આપ સૌને વિનંતી કરું છું કે છોકરા કરતાં છોકરીઓ અનેક ગણી શક્તિશાળી હોય છે, એનામાં ઘણી બધી તાકાત હોય છે. તો દીકરીઓને ભણાવીએ, એ ભલે સાસરે જાય તો સાસરે જો સુખી હશે તો આપણે એને જોઈને ખુશ થઈશું, સુખી, અને જો એ દુઃખી હશે તો આપણે દુઃખી થઈશું. બીજું નહીં કહેતા એટલું કહીશ કે નાની નાની જે વાતો છે એ મારે કરવી છે. આપણી શાળામાં જોયું કે બાળકો NMMS, CET જેવી પરીક્ષાઓ આપે છે. શાળાના શિક્ષકો એક્સ્ટ્રા ક્લાસ લઈને પણ એમની મહેનત કરાવે છે. તો વાલી પણ એના ડોક્યુમેન્ટ બાબતે જે કંઈ કચાશ રહેતી હોય એ પૂર્ણ કરીને બાળકોને આગળ આવવામાં પ્રયત્ન કરે. બીજું કે મોબાઈલનું વળગણ એટલું બધું વધી ગયું છે કે નાના નાના બાળકો પણ કલાકોના કલાકો મોબાઈલમાંથી બહાર નીકળતા નથી, અને એના કારણે જે કરવાનું છે એ થતું નથી, અને જે નથી કરવાનું એ થઈ રહ્યું છે. અને મોબાઈલના કારણે, સોશિયલ મીડિયાના કારણે બાળકો ગેરમાર્ગે દોરાતા જાય છે. હું એવું નથી કહેતો કે મોબાઈલ ખરાબ છે, મોબાઈલ બહુ ઉપયોગી છે, પણ એનો ઉપયોગ કઈ રીતે કરવો એ આપણા હાથમાં છે. તો શિક્ષણ માટે, આપણા વિકાસ માટે, નવું નવું જાણવા માટે મોબાઈલનો ઉપયોગ બાળકો કરે તો વાંધો નહીં, પણ સોશિયલ મીડિયા પાછળ મોટાભાગનો સમય ન કાઢે અને અભ્યાસમાં ધ્યાન આપે, એ આપણે માતા પિતાએ ધ્યાન આપવું જરૂરી છે. બીજું કે ફાસ્ટ ફૂડના કારણે બાળકોમાં, નાના નાના બાળકોમાં પણ એટેક આવવા લાગ્યા છે, અને મોટી મોટી બીમારીઓ, પહેલાં કહીએ કે 50 વર્ષ પછી કોઈને હાર્ટ એટેક માંડ આવે, અત્યારે તો નાના નાના બાળકોને પણ હાર્ટ એટેકથી માંડીને મોટા મોટા રોગ થવા માંડ્યા છે. કેમ? જે બહારનું પડીકા ખાય છે, અને જે મોટા ભાગે ઘરનું ને પણ બહારનું ખાવાની જે ફેશન થઈ ગઈ છે, એ ફેશનના કારણે નાના નાના બાળકો પણ નાની ઉંમરમાં મરી રહ્યા છે અને મોટા મોટા રોગનો ભોગ બની રહ્યા છે. તો આપણે સૌ ભેગા મળીને નક્કી કરીએ કે આપણા બાળકોને અઠવાડિયે કે મહિને 1-2 વાર આવી વસ્તુ ખાવા દઈએ, પણ એની ટેવ ન પડવા દઈએ. જો આપણા બાળકો નિરોગી હશે, તંદુરસ્ત હશે, તો જ એમનામાં જે શક્તિ અને ગુણોનો સંચાર થશે, અને એ દેશ માટે, આપણા માટે કંઈક કરી શકશે. બીજું તો કંઈ વધારે કહેવું નથી. આપણી શાળામાં હવે કમ્પાઉન્ડ વોલ બની ગઈ છે, આંગણવાડી પણ આપણી શાળામાં ચાલે છે. તો આપણે ભેગા મળીને એવો નિર્ણય કરીએ, બધા પ્રયત્ન કરીએ કે સ્કૂલનું કેમ્પસ સચવાય, કોઈ એને રજાઓના દિવસમાં કોઈ પ્રકારનું નુકસાન ના કરે. ભવિષ્યમાં એવો વિચાર છે કે સરસ મજાનું ગાર્ડન આપણે ચારે બાજુ બનાવવું છે. કાલે જ આપણે રફીકભાઈ સાહેબ સાથે મારે વાત થઈ, તો કીધું મારી ઈચ્છા એમ છે કે આજુબાજુ બહુ મોટું ગાર્ડન જેવું મારે કરવું છે, મારે માટીની જરૂર છે. તો એમણે તરત જ મને કીધું, સાહેબ તમે ચિંતા ના કરશો, જેટલી માટી જોઈએ એટલી માટી હું તમને નખાવી આપીશ, પણ આપણે સરસ તમારી કલ્પનાની સ્કૂલ બનાવો.
જો આ પ્રમાણે મને જો અમને શાળાને સહકાર મળતો રહેશે તો આપણે બધા ભેગા મળીને આપણા સાથ સહકારથી આપણી સ્કૂલને તાલુકામાં નહીં જિલ્લામાં શ્રેષ્ઠ આવે અને સારામાં સારી ક્વોલિટી બને એવા અમારા સૌના પ્રયત્નો છે. આપ સૌ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેશો. વધુ ન કહેતા ભારત માતા કી જય, વંદે માતરમ. ધન્યવાદ. ભગવાન એમને સોના કરોડ કરીને આપે. આચાર્યશ્રી, શિક્ષકગણ, ગ્રામ પંચાયતના સરપંચશ્રી, માજી ડેપ્યુટી સરપંચશ્રી, બોર્ડમાં ચૂંટાયેલા સભ્યશ્રીઓ, ગામમાંથી પધારેલા નાગરિકો, મારા વાલા બાળકો, આજના આ શુભ પ્રસંગે મારે વધારે તો કહેવું નથી, પણ સામાન્ય રીતે એટલું જ કહેવું છે કે આ શાળા આપણી છે. આ શાળાનું ગૌરવ દિવસે દિવસ વધે એવા પ્રયત્નો આપણે સૌએ કરવાના છે. આજના પ્રજાસત્તાક દિને એટલું જ કહીશ કે શાળાની કોઈ પણ જરૂરિયાત હોય તો તમે મદદ કરશો. શાળાને સંભાળવાની એ પણ તમારું કામ છે, કારણ કે શિક્ષકો બનાવીને જતા રહેશે, નુકસાન ન થાય એ જોવું ખૂબ જરૂરી છે. એટલે આજના દિવસ હું એટલું જ કહેવા માગું છું, વધારે કંઈ કહેવું નથી. બસ આ શાળા તમારી છે, એનું ગૌરવ દિવસે વધે એ માટે તમારે પણ સહયોગ કરવાની જરૂર છે. મને આશા છે કે તમે શાળાને સહયોગ આપતા રહેશો. બીજું કે આપણા ગામની અંદર આપણે બધાએ સૌએ હળીમળીને રહેવાનું છે, ખભે ખભે મિલાવીને કામ કરવાનું છે, ભેદભાવ ભૂલીને કામ કરવાનું છે, કોઈ પણ જાતનો વ્યવહાર રાખવાનો નથી. જો આપણે સૌ એક મળીને કામ કરીશું તો પ્રગતિ ખૂબ ઝડપથી થશે અને આપણા ગામનું નામ રોશન થશે. એટલે હું આજના દિવસે આટલું જ કહું છું, બીજું કહેવા માગતો નથી. તથાસ્તુ. હવે ધોરણ 1 અને 2 ના નાના બાળકો અભિનય ગીત રજૂ કરશે, જેના શબ્દો છે અમે ભાઈ બહેન.
फोटो ले लो। मेरा नाम अब्दाल परवेज महबूब भाई है। मैं सरार प्राथमिक शाला में पढ़ता हूँ और कक्षा 8 में अभ्यास करता हूँ। मैं आज अपने लोह पुरुष यानी कि सरदार वल्लभ भाई पटेल के बारे में कुछ बताना चाहूँगा। आशा है कि आप सभी ध्यान से सुने। सरदार वल्लभ भाई पटेल। सरदार वल्लभ भाई पटेल को भारत का लोह पुरुष कहा जाता है। उनका जन्म 31 अक्टूबर 1875 को गुजरात के नडियाद में हुआ था। सरदार पटेल ने स्वतंत्रता के बाद 560 से अधिक रियासतों का एकीकरण कर भारत को एकजुट किया। उन्हें उनकी राजनीति दूरदर्शिता के कारण भारत के 20 मार्ग की उपाधि मिली। वे महात्मा गांधी के निकट सहयोगी थे और अहिंसक आंदोलन का समर्थन करते थे। 1928 में किसानों के अधिकारों के लिए बारडोली में सत्याग्रह का नेतृत्व किया उनकी याद में बनी स्टैच्यू ऑफ यूनिटी, जो दुनिया की सबसे ऊंची प्रतिमा है। अस्तु। जय हिंद, जय भारत। ભાઈ હેમંતભાઈ સિંધી તરફથી આ બધા હા ₹1000 કાલુભાઈ રફીકભાઈ ગુલાબભાઈ તરફથી અને ₹1000 સુલેમાનભાઈ ઝુમરભાઈ તરફથી। તો આ જે નામ છે દિવ્યપાલભાઈ, મહેશભાઈ, ઇમ્તિયાઝભાઈ, કાલુભાઈ અને સુલેમાનભાઈ, આ વ્યક્તિઓ તરફથી જે દાન આવેલું છે એ શાળામાં જે કેમેરા લગાવવાનો છે એના માટેનું દાન છે। તો આ માટે કોઈની ઈચ્છા હોય શાળામાં જે આ સગવડ ઊભી કરવાની છે તો એ આવી અને લખાવી શકે છે ગોપાલભાઈ સાહેબને। જેની ઈચ્છા હોય એ દાન ગોપાલ સાહેબભાઈ તરફ એમને લખાવવા વિનંતી। સિદ્દીકભાઈ તરફથી કેમેરા માટે ₹1000 દાન રામ ભરોસે।
करना
ચાલો और कर दो चूरा चूरा होने दो मुझे होने दो अब पूरा रस्म कर दो आदि होगी सब रंग भर दो જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સરાર. આજે બાળકોનો ઉત્સાહ વધારવા માટે ખાસ કરીને આમંત્રિત અતિથિઓ, સરપંચ શ્રી, ડેપ્યુટી સરપંચ, ઘણો જ કિંમતી સમય તમારો એવો સામાજિક પ્રસંગોથી લયાસ, તેમ છતાં પણ સમય કાઢીને તમે આવ્યા અને બાળકોનો ઉત્સાહ વધારવા માટે ફક્ત સરાર નહીં, કાશીપુરાથી બી જે મારા વડીલો આવ્યા છે, જે ભાઈઓ આવ્યા છે, જે વાલીઓ આવ્યા છે, તેમનો શાળા પરિવાર વતીથી હું આભાર વ્યક્ત કરું છું દરેકનો. આપણે જાણીએ છીએ કે છોકરાઓને તો આપણા પરિવારમાંથી બધી જગ્યાએથી પ્રોત્સાહન મળતું જ હોય છે, પરંતુ ખાસ કરીને ભારત સરકાર દ્વારા છોકરીઓને આગળ વધારવા માટે, છોકરીઓને પ્રોત્સાહન આપવા માટે થઈને જે આ કાર્યક્રમો, ધ્વજવંદનથી લઈને અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. કારણ કે આપણે જાણીએ છીએ ભાઈ, જમાનો ખૂબ જ આગળ વધી રહ્યો છે ભાઈ, અને એવું કહીએ તો ખોટું નહીં હોય કે ભાઈ हर तरफ ताक में बैठे हैं दुर्शासन यहाँ और अर्जुन सा लड़वैया नहीं आने वाला. हर तरफ ताक में बैठे हैं दुर्शासन यहाँ कि अर्जुन सा लड़वैया नहीं आना, तुम्हें खुद ही माँ दुर्गा का रूप लेना होगा, कोई कन्हैया नहीं आने वाला. તો એના માટે થઈને નારી સશક્તિકરણ માટે કરાટે અને એવા ક્લાસીસ, દુઃખ મને એક જ જગ્યાએ થાય છે કે જ્યારે આપણી દીકરી 8મા ધોરણમાંથી 9મા ધોરણમાં જાય ત્યારે ઘણા વાલીઓ એક સામાજિક દબાણને લીધે એમને આગળ 9મા ધોરણમાં અભ્યાસ માટે જવા દેતા નથી. તો પ્લીઝ શાળા પરિવાર વતીથી, ખાસ કરીને અમારા આચાર્ય સાહેબ વતીથી હું રિક્વેસ્ટ કરીશ કે આપણે નિર્ણય કરો, મન મક્કમ કરો, એમને સમજાવો કે જે પણ દીકરી આપણી 8મામાંથી 9મામાં જાય એને આગળ અભ્યાસ માટે મોકલો ભાઈ, એને રોકશો નહીં. બીજું, અમારા આમંત્રણને માન આપીને આવેલ અતિથિશ્રીઓ, આપ સર્વેનો હું શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તથા આજની પરિસ્થિતિ, બેઠક વ્યવસ્થા આ જોઈને
આપણા જાદવ પરિવાર તરફથી બાળકોને બેસવા માટે જાજમની ભેટ આપવાનું નક્કી કર્યું છે તેમણે. તો એમને એક વખત તાળીઓથી વધાવી લઈશું આપણે બધા. ત્યારબાદ સમયની કિંમત આપણે સૌ જાણીએ જ છીએ. તો આપણા જાદવ ફળિયામાંથી જ આપણો જ ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી દીપકભાઈ અને ગોવિંદભાઈ જે જાદવ ફળિયામાં રહે છે તેમની તરફથી સરાર પ્રાથમિક શાળાને 2 ડિજિટલ વોચનું દાન આપવામાં આવ્યું છે. તો હું આચાર્ય સાહેબશ્રીને કહીશ કે મંચસ્થ પર આવશે અને ભેટનો સ્વીકાર કરશે. જાદવ આપણા ભાઈ ગોવિંદભાઈ, દીપકભાઈ કવરમાંથી ખોલી લેજો. બંને બે બેનર આવે એ રીતે જોજો. એક જ મિનિટ ભાઈ, તાળીઓથી વધાવી લઈશું. બાબાને સ્વર્ગમાં સ્થાન આપે અને દરેક વડીલો સાથે આપણા પ્રત્યક્ષ સુખા માસ્તર તરીકે લોકલાડીલા અને જાણીતા માજી સરપંચ એવા જેઓ હંમેશા ઉત્સાહ વધારવા માટે આપણી જોડે દરેક પ્રસંગોમાં આપણી જોડે રહે છે અને આપણી જરૂરિયાતોને પૂરી પણ કરે છે. ફક્ત આપવું એ જરૂરી નથી, ખાલી અહીંયા આવીને બાળકોનો ઉત્સાહ વધારવો ને એ બહુ મહત્ત્વની વાત છે. તો આપ સર્વેનો શાળા પરિવાર તરફથી અને આ બંને ભાઈઓ આભાર. જી, જ્યારે આ માફ કરજો, જ્યારે આ કાર્યક્રમ અને એની શરૂઆત જોઈને ત્યારે આપણા પ્રેસમાંથી જે આવેલ ભાઈ છે અને આપણા કેમેરામેન ઇમરાનભાઈ, આ અગાઉ પણ આપણી શાળા તો વર્ષોથી છે, પણ હું આચાર્ય સાહેબને ખરેખર ધન્યવાદ આપવા માગું છું કે જ્યારે એમણે સરારનો ઇતિહાસ જાણ્યો કે સરારનો મર્મ શું છે. ભાઈ, આ સંતોની ભૂમિ છે, સેલિબ્રિટીઓની ભૂમિ છે. મનસુખરામ માસ્તર જેવા દેવ પુરુષ, સંત પુરુષ જ્યારે આપણા ગામમાં રહ્યા હોય અંતિમ શ્વાસ સુધી, અને ધ ફર્સ્ટ ફિલ્મ, ઓસ્કર નોમિનેટેડ ફિલ્મ ધ મિરર ઓફ ધ ઇન્ડિયા, મધર ઇન્ડિયા, એવી ફિલ્મનું જ્યારે નિર્માણ શ્રી મહેબૂબ ખાન દ્વારા આપણા ગામમાં થયું હોય, આ ગૌરવને એમને પ્રજ્વલિત કરવા માટે જે ફ્લેક્સ અને આવા વિચારો દ્વારા અત્યારે જે બી હમણાં જ અમારા અધિકારી આવ્યા હતા એમણે જોયું કે ભાઈ આ ગામનું મહત્ત્વ શું છે. એમણે ખાલી આ ફ્લેક્સ જોયું, ફોટોગ્રાફ્સ પડે કે ખરેખર કહેવું પડે. તો આવા જ ભૂતકાળમાં પણ મળ્યા છે અને અત્યારે પણ આપણી જોડે છે અને આગળ પણ આ જ રીતે આપણને માર્ગદર્શન પૂરું પાડે. તો મહેશભાઈનો બી હું શાળા પરિવાર તરફથી આભાર વ્યક્ત કરું છું. અને આપ સર્વેનો, કેમેરામેન, મારી ટીમ સાથે દરેકનો હું આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી. થેન્ક યુ સો મચ. ભારત માતા કી. નમસ્કાર, મારું નામ શીતલ પટેલ છે અને હું સરાર ગ્રામ પંચાયતમાં, ઘણા બધા તો મને ઓળખે જ છે પણ અમુક લોકોને કદાચ આજે જ મને જોઈ હશે. હું તલાટી કમ મંત્રી તરીકે નવેમ્બર માસથી અહીંયા ફરજ બજાવું છું અને નવેમ્બર માસથી અહીંયા છું, પણ મને પોતાને એવું લાગે છે કે હું 1 વર્ષથી અહીંયા ફરજ બજાવું છું અને ગામ લોકોનો સપોર્ટ પણ બહુ સારો છે. વેરા માટે પણ હું ગામમાં દરેક ફળિયામાં ફરું છું અને મને સપોર્ટ પણ સારો મળે છે. આવી જ રીતે હર હંમેશ મને સપોર્ટ આપજો. અને સ્કૂલમાં પણ ખાસ કરીને દીકરીઓને જે સાહેબે વાત કરી કે 9મા ધોરણ પછી 8મા ધોરણ પછી છોકરીઓને શિક્ષણ માટે આગળ અમુક પરિવાર મોકલતા નથી, તો ખાસ કરીને મારો એવો અનુરોધ છે કે એ લોકોને ભણાવજો. જેમ અમે અને આ જે મેડમ પણ અહીંયા ફરજ બજાવે છે એવા સરાર ગામમાંથી પણ ઘણી બધી છોકરીઓ ખૂબ ભણી અને આગળ વધે, બસ એ જ આશા રાખી અને મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય ભારત, જય હિન્દ. અને બીજું કે 10:30 વાગે ગ્રામસભાનું આયોજન કરેલું છે. આપ શ્રીને કોઈ તકલીફ ગામમાં હોય તો આપ નિશ્ચિંત અમને કહી શકો છો. અમે તમારા પ્રશ્નો છે એને જલ્દી ને જલ્દી નિરાકરણ લાવવા માટે પ્રયત્નો કરીશું. અસ્તુ. આભાર.
અને સ્કૂલના છોકરીઓ સારા ઇધર સામે झंडी गणे तो भक्त गण का दाता का सूर नहीं तो रेजे वाजणी मत गुमावीस नूर। આપણી ભારતની ભૂમિ સંતો દાનવીરોની ભૂમિ છે। આવા જ આપણા ભામાસા જેવા રાકેશભાઈ બાળકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે। મિત્રો એક વાત કહું, મારો છોકરો અહીં આવ્યો છે, પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે, 50,000 ફી ભરવા છતાં એનું એન્યુઅલ ફંક્શન છે તો એના 850 રૂપિયા ડ્રેસના મારી પાસે લીધા કે તમારા છોકરાને જો ભાગ લેવો હોય તો 850 રૂપિયા આ રહ્યો। એટલે એક નમૂનો આપું છું કે ખરેખર વાસ્તવિકતા પ્રાઇવેટ સ્કૂલમાં શું છે। 850 રૂપિયા લીધા અને પાછા એક 200 રૂપિયા બીજા મંગાવ્યા છે। તો આપણા વાલીના પૈસે એ લોકો ફંક્શન કરે, પ્રોગ્રામ કરે અને વાહવાહી લે કે વાહ અમારી પ્રાઇવેટ સ્કૂલમાં કેટલું સરસ ચાલે છે। અને આપણે આપણા સૌના સહકારથી, આપણા એકબીજાના મદદથી આટલા સરસ પ્રોગ્રામ કરી રહ્યા છે। અને તમારા બાળકો, તમારા ભૂલકાઓ તમે જુઓ, તમે કલ્પના પણ નહીં કરી હોય એનાથી સુંદર આપણે પ્રદર્શન કર્યું છે। તો આપણે પણ અમને ફૂલ લઈને ફૂલની પાકડી જો કોઈની ઈચ્છા હોય તો બાળકોને પ્રોત્સાહિત કરશો એવી મારી ઈચ્છા છે, જેથી બાળકો વધુ ને વધુ પ્રેરણા લે અને આગળ આવે। દરેક બાળકમાં કંઈ ને કંઈ સુસુપ્ત શક્તિ પડેલી છે। વિચારું છું કે હવે જ્યારે પ્રોગ્રામ કરીશું ત્યારે ફક્ત ડાન્સ નહીં, નાટક, એક પાત્રીય, વિવિધ અલગ અલગ આપણે કૃતિઓ રજૂ કરીશું, જેથી દરેક બાળકોને લાભ મળે અને આપણને પણ આનંદ મળે અને કયા બાળકમાં કઈ ટેલેન્ટ છે એ પણ આપણને ખબર પડે। તમને કદાચ ખબર હશે કે શનિવારે, દર શનિવારે બેગલેસ ડે ઉજવવામાં આવે છે। એ દિવસે બાળકોએ સ્કૂલમાં દફતર લઈને આવવાનું હોતું નથી। મતલબ કે એનઈપી 2020 નવી શિક્ષણ નીતિ અંતર્ગત બાળકોને ફક્ત શિક્ષણ આપવાની સાથે સાથે સંસ્કાર પણ આપવાના છે, કૌશલ્ય પણ આપવાનું છે। એ કડિયા કામ કરતો પણ હોવો જોઈએ, એ વાયરિંગનું કામ કરતો પણ હોવો જોઈએ, એ સફાઈ કરતો પણ હોવો જોઈએ, એ નાટક કરતો પણ હોવો જોઈએ, એ ગાતો પણ હોવો જોઈએ। કોઈ પણ ક્ષેત્રમાં ક્યાં પણ જાય એ પાછો ના પડે। શિક્ષણનો ઉદ્દેશ માત્ર સરકારી નોકરી મેળવવાનો નથી મિત્રો। શિક્ષણનો ઉદ્દેશ છે મનનો વિકાસ। જો બાળકના મનનો વિકાસ થયો હશે, જો સારું શિક્ષણ મેળવ્યું હશે, જો બાળક કેળવાયેલું હશે તો એ ગલ્લો રાખીને બેસશે ને। એવી પ્રાર્થના। ભારત માતા કી જય, વંદે માતરમ। કાસમભાઈ એક બેટા બેટા બાકી ના રહે કોઈ આનો ફોટો લેલા ફોટો લઈ ગયો ધીરે ધીરે ટાકેટ પાડ્યું
અમુક જણ કોથળા લઈને કમ્પ્લેટ આવે લાવ હું છું